રામ રામ ડાયરા ને વેલકમ ટુ માય બ્લોગ. ઘણા ટાઈમ પછી આપણે પાછા આવી ગયા છીએ. તો હવે આજે પાછા જઈ રહ્યા છીએ દ્વારકા. હું એક જ નથી જઈ રહ્યો, જામનગરથી પછી મારા ભાઈ છોકરા અને બધા આવે છે ફ્રેન્ડ એના. તો ચાલો આપણે જ દ્વારકા નગરી બતાવો તમને. હાલો આપણે અત્યારે ખંભાળિયાથી નીકળી ગયા. આપણે દ્વારકા પહોંચી ગયા છીએ. તો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો, તો અત્યારે ઇડલી સંભાર ખાઈ લઈ અને હવે અત્યારે દ્વારકા નથી, અત્યારે શિવરાજપુર બીચે જવાના છે. હજી આને પછી આગળનું સ્ટેશન આવશે ત્યાં જવાના છે. હજી ટ્રેન અડધી કલાક અહીંયા દ્વારકા ઊભી રહેવાની. એના માટે આપણે અત્યારે ઇડલી સંભાર મંગાવી લીધું. થોડો ઘણો નાસ્તો ને એવું કરી લઈ. આ છે દીક્ષિતભાઈ અને અમારા જે બે મહેમાનો છે એ અત્યારે ટ્રેનમાં છે. એના માટે અત્યારે ટ્રેનમાં બધું લઈ જવાનું છે. ચાલો અત્યારે ઇડલી સંભાર ખાઈ લઈ. બરાણા રેલવે સ્ટેશને ઉતરી ગયા છે. ત્યાં બાજુમાં જ રોડ છે અને હવે ત્યાંથી આગળ શિવરાજપુર બીચે જવાના છે. અત્યારે રિક્ષા ગોતી રહ્યા છે. હવે રિક્ષામાં બેસીને હવે શિવરાજપુર બીચે જવાના છે. એ અમારા અજીભાઈ છે. ચાલો હવે રિક્ષા ગોતીને પછી શિવરાજપુર બીચ તમને બતાવું. શિવરાજપુર બીચે પહોંચી ગયા છીએ. શિવરાજપુર બીચે જો હવે અત્યારે સ્પીડ રાઇડમાં બેસવાના છે. ચાલો હવે બધે સ્પીડ રાઇડમાં બેસી. ચાલો તમને અંદર જઈને આગળ જઈને દરિયો આખો બતાવું. મોજો બાકી શિવરાજપુર બીચે મેગીનો પ્રોગ્રામ થઈ ગયો છે. ખાવા માંડી નકર આ બધે પતાવી દે. સ્વામિનારાયણ મંદિર દ્વારકા પહોંચી ગયા છે. એ બધે ફ્રેશ થઈ ગયા અને હવે ડાયરેક્ટ દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા જાય છે. ચાલો બધા દર્શન કરી આવે. હાલો અહીંથી આગળ આમ જવાનું છે. અહીંયા છે બાજુમાં જ છે, વાંધો આગળ નજીક નથી. મંદિરે આવી ગયા છે. ચાલો હવે દર્શન કરી આવી, કારણ કે અત્યારે મંદિરમાં મોબાઈલ અલાઉડ નથી. આપણે દર્શન કરી આવી. ચાલો મંદિરના ભોજનશાળામાં
પ્રસાદ લઈ રહ્યા છીએ બધા. દ્વારકાની અત્યારે માર્કેટમાં આવી ગઈ, થોડી ઘણી જો ખરીદી કરી લઈએ અને અત્યારે પાછળ ખરીદી કરી રહ્યા છે એક લેવા માટે. હવે આપણે સામના મંદિરે પાછો આપણે ઉતારો છે ત્યાં પાછા જવાના છે અને કાલ સવારનો પ્રોગ્રામ છે આ મંદિરે દર્શન કરીને અને પછી બેટ દ્વારકા જવાના છે અને બહુ મોજ કરશે. ચાલો તમને કાલે તમને બતાવીશ. ગુડ મોર્નિંગ બધા મિત્રોને, કેમ છો બધા મજામાં? હા, જો અમે રૂમે હું તો ફ્રેશ થઈ ગયો છું. હા, બધે હજી સૂતા હે. આપણે સવારમાં 4 વાગે ઉઠીને ડાયરેક્ટ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આ બધા તો ક્યારે ઉઠે. ચાલો આપણે હવે મંદિરે બધું દર્શન કરવા જઈ રહીએ છીએ. ચાલો જઈએ અત્યારે. હું એક જ જવાનો, આ બધા તો હવે સૂતા હે એટલે નહીં મેળ પડે બધાને. મંગળા આરતીની લાઈનમાં બધા ઊભા રહી ગયા છે. જે મંદિર 6:30 વાગે એમ આસપાસ ખુલશે. ચાલો આપણે પણ અંદર જઈને દર્શન કરીએ. અંદર મોબાઈલ તો લઈને જ જવા દેતા એટલે આપણે ત્યાં અહીંયા જમા કરાવવો પડે છે. દ્વારકાથી 2 એક્ટિવા ભાડે લઈ લીધી છે અને હવે બેટ દ્વારકાને બધે ફરવા જવાના છે. ચાલો હવે બીજી આવી ગઈ આપણી ગાડી. હવે ગાડી લઈને અત્યારે જઈએ બેટ દ્વારકા. હવે તમને ચાલો બેટ દ્વારકા તમને દર્શન કરાવો. સુદર્શન સેતુ છે, આખો મોટો બ્રિજ છે. આપણે વચ્ચે ફોટા પાડવાને એમ ઊભા રહ્યા છે. પછી આપણે દર્શન કરવા જવાના છે બેટ દ્વારકા. બેટ દ્વારકામાં બધા દર્શન થઈ ગયા મસ્ત મજાના. હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે. હવે થોડું ઘણું જમીને પછી આપણે આગળ નાગેશ્વર ને ત્યાં જ્યોતિર્લિંગ છે ત્યાં જવાના છે. નાગેશ્વર જ્યોતિર્લિંગના ચાલો દર્શન કરી લઈએ બધા મિત્રો. મંદિર છે. જમવું આવી ગયા બધું જો સલાડ ને એવું આવી ગયું. બધું શાક ને બધું આવે. આ હરખી રીતના ભૂખો થયો હે. ચાલો જમી લઈએ, હમણાં આવી જાય બધું. અને આ છેલ્લી પૂરી થઈ ગઈ છે.
ચાલો હવે જામનગર માટે નીકળી ગયા છીએ. જામનગરથી પછી આપણે જવાના છીએ ઘરે. દ્વારકાનું રેલવે સ્ટેશન છે. સાડા 6 વાગ્યાની આસપાસ અમે જામનગર પૂગી ગયા છે. ચાલો હવે આપણે દીક્ષિતભાઈની ગાડી લઈને હવે આપણે ઘરે જવાના છે. અહીંથી ગાડી લઈને બધું આપણે જઈવા જવાના. ટ્રેનમાં ભાઈ બાજવાનું થઈ ગયું હતું. મોટા ભાઈ થઈ ગયું હતું. વધારે જ બોલતું. બાઇક લઈને જો હવે નીકળી ગયા. સોહેલના ટોલ નાકે આવી ગયા. હવે 15 કિલોમીટર જેવું રહ્યું આપણું ઘર. ચાલો બસ હવે આજના વિડીયો માટે આટલું જ રાખશું. અમારે બીજા વિડીયો જોતા રહેજો. હવે બીજા વિડીયોમાં આપણે મળશું.